હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 3 વિષય પર્યાવરણ આસપાસ વાર્ષિક પરીક્ષા પેપર 2026નું 40 ગુણનું પેપર જોવાના છે। તો 40 માંથી 40 ગુણ પ્રાપ્ત કરવા હોય તો આપણે પ્રશ્ન કેવા પૂછાય છે, એમાં જવાબ આપણે કેવી રીતે લખવાના, આ બધાની આપણે ચર્ચા કરી લઈએ। તો પ્રશ્ન 1, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। જેમાં પહેલું, જે વ્યક્તિઓ જોઈ શકતી નથી તેમના વાંચન માટે કઈ લિપિ વપરાય છે? તો બ્રેલ લિપિ। પત્ર લખ્યા પછી સૌપ્રથમ પત્રને ક્યાં નાખવામાં આવે છે? ટપાલ પેટીમાં। કુટુંબમાંથી બાળકને શું શીખવા મળે છે? સમૂહ જીવન। નકશામાં કઈ દિશાનો સંકેત આપવામાં આવે છે? ઉત્તર દિશાનો। હવે ઘણા બધા વાલી વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર અમારા આવા સોલ્યુશન વાળા પેપર ની પીડીએફ જોવે છે તો અમને મળી જશે? હા મિત્રો, વાંચન માટે તમને પીડીએફ મળી જશે। ધોરણ 3 ના દરેક વિષયના આશરે 4-4, 5-5 પેપર સોલ્યુશન સાથેના આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં મળી જશે। આ ઉપરાંત દરેક વિષયના વિડીયો લેક્ચર પણ પાઠવાય સમજૂતીના છે। તો ગૂગલ પ્લે સ્ટોર, જો ન ખ્યાલ આવે કોઈ ભણેલ ગણેલ વ્યક્તિની મદદ લો, ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો, પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો। 4 આંકડાનો ઓટીપી નાખશો તો પેડ કોર્સમાં ધોરણ 3માં જઈ અને તમે સરસ મજાનો પ્લાન મેળવી શકશો। 3 થી 12માં 3 થી 12ના વિડીયો, તમારું 4થા ધોરણના પણ વિડીયો નેક્સ્ટ વેકેશનમાં જોઈ શકશો। 3જા ધોરણના વિષય પ્રમાણે અહીંયા આસપાસ હશે, બરોબર? પર્યાવરણ। ચાલો, ખાલી જગ્યા પૂરો। દાંતરડું લેવા માટે કાગડો લુહાર પાસે ગયો। પાંખો નથી પરંતુ ઉડીને દૂર સુધી જઈ શકનાર પતંગ છે। પાણીનું સૌથી મોટું પ્રાપ્તિ સ્થાન વરસાદ છે। અનાજ ભરવાના કોથળા શણમાંથી બને છે। આપણને ગરમી અને પ્રકાશ સૂરજમાંથી મળે છે। ઘણા ગામ મળીને તાલુકો બને છે। ખરા ખોટા જણાવો। બ્રેલ લિપિને વાંચવા માટે આંગળીઓનો ઉપયોગ થાય છે, ખરું। કાગડાએ ગંદી ચાંચ વડે કોઠીંબાને ખાધું, ખોટું। અમાસના દિવસે ચંદ્ર સંપૂર્ણ ગોળ દેખાય છે, ખોટું। કેટલાક તાલુકા મળીને જિલ્લો બને છે, ખરું। ચાલો, જોડકા જોડો। બરફમાંથી બનાવેલું ઘર ઇગ્લુ, તમારે સામે જવાબ સાચો લખવાનો છે, આમ ઇગ્લુ। કાશ્મીરનું પીણું કાહવા। દાલ સરોવર હાઉસબોટ, વધુ મકાન માળવાળું મકાન બહુમાળી મકાન। ચાલો, નીચે આપેલી વસ્તુઓ વનસ્પતિમાંથી કે પ્રાણીઓમાંથી મળતી હોય તેનું વર્ગીકરણ કરો, અલગ કરો। વનસ્પતિમાંથી હળદર, લીંબુ, કેળા, ટમેટા। પ્રાણીઓમાંથી મધ, ઈંડા, દહીં, ઘી। તમારે તો પેપરમાં જ લખવાનું છે। તફાવત આપો। પશુ પંખી। પશુ, તેને 4 પગ હોય છે, તે ઉડી શકતા નથી, તેને ચાંચ હોતી નથી, તેને પાંખો હોતી નથી। પંખી, તેને 2 પગ હોય છે, તે ઉડી શકે છે, તેને ચાંચ હોય છે, તેને પાંખો હોય છે। પછી બીજું પણ લખી શકો, પશુ બચ્ચાને જન્મ આપે છે, પંખીઓ ઈંડા મૂકે છે, બરોબર? સામાન્ય રીતે 1-2 વાક્યમાં જવાબ આપો, કોઈ પણ 8। કુંભારને ઘડો બનાવવા કઈ કઈ ચીજ વસ્તુની જરૂર પડી? કુંભારને ઘડો બનાવવા માટે માટી, પાણી અને છાકડાની જરૂર પડી। પોસ્ટ ઓફિસમાંથી શું શું મળે છે? પોસ્ટ ઓફિસમાંથી પત્ર વ્યવહાર માટે જરૂરી પોસ્ટકાર્ડ, આંતરદેશીય પત્ર, પરબીડિયા, ટપાલ ટિકિટો, મની ઓર્ડર ફોર્મ વગેરે નિયત કિંમતે મળે છે। બાળકો મહોલ્લામાં કઈ રમત રમતા હતા? બાળકો મહોલ્લામાં પગથિયાની રમત રમતા હતા। તમે કોઈ જૂથમાં જોડાઈ શક્યા નહીં તો કેવો અનુભવ થયો? જ્યારે હું કોઈ જૂથમાં જોડાઈ ન શક્યો ત્યારે મને દુઃખ થયું, હું બધાથી અલગ થઈ ગયો હોય તેવી લાગણી થઈ। માધવના ઘરમાં પાણી કોણ લાવે છે? માધવના ઘરમાં એની માતા અને બહેન તળાવમાંથી પાણી લાવે છે। જ્યારે પાણી ભરેલી ટ્રેન આવે ત્યારે તેના પિતાજી ઊંટ ગાડી દ્વારા પાણી લાવે છે। તમારા વર્ગમાં તમારી જમણી બાજુએ કોણ બેસે છે? મારા વર્ગમાં મારી જમણી બાજુએ રોશન બેસે છે। નકશામાં નિશાની સંકેત એટલે શું? નકશામાં કેટલીક વિગતો દર્શાવવા માટે ખાસ પ્રકારના ચિત્રો વપરાય છે, આ ચિત્રોનું નિશાની સંકેત કહે છે। સાજીદાની ઓઢણી કેવી રીતે બનાવવામાં આવે છે? સાજીદાની ઓઢણી કારીગરો દ્વારા એમ્બ્રોઇડરી મશીન યંત્રથી કાપડ પર છાપકામ કરી ભરત અને આભલા લગાવી બનાવવામાં આવે છે। ખાટલો બનાવવામાં કઈ કઈ સામગ્રી જોઈએ? લાકડું વૃક્ષમાંથી મળે, ખીલા લોખંડમાંથી બને, સૂતરની દોરી કપાસમાંથી બને, કાથીની દોરી નારિયેળના રેસામાંથી બને। તમારા ગામની આસપાસ કયા કયા ગામ આવેલા છે? મારા ગામની આસપાસ વરસડા, ટીંબાચોડી, ભોંગરોડિયા, વડગામ વગેરે ગામ આવેલા છે। તમારે તમારી રીતે લખવાનું છે। ટૂંકમાં ઉત્તર આપો, ગમે તે 4। રવિભાઈના પુસ્તકોમાં સી વિશેષતા છે? કેમ? રવિભાઈ આંખોથી જોઈ શકતા નથી
એટલે કે રવિભાઈ પ્રજ્ઞાચક્ષુ છે. રવિભાઈના વાંચવા ભણવાના પુસ્તકો પાના જાડા અને તેમાં ઉપસેલા ટપકાની હાર છે. તે ઉપસેલા ટપકા ઉપર આંગળીઓ ફેરવીને વાંચે છે. પોસ્ટ ઓફિસમાં પૈસાની બચત કરવા બાબતે શું વ્યવસ્થા હોય છે? પોસ્ટ ઓફિસમાં આપણા પૈસાની બચત કરવા બાબતે રાષ્ટ્રીય બચત પત્રો, રિકરિંગ ખાતું, બચત ખાતું વગેરે વ્યવસ્થા હોય છે. તમારા કુટુંબના સભ્યો કામ ઉપરાંત બીજું શું શું કરે છે? મારા કુટુંબના સભ્યો કામ ઉપરાંત નવરાશના સમયે વાંચન કરે છે, વાતચીત કરે છે, ફરવા માટે જાય છે, મંદિરે જાય છે, બાગને પાણી પાય છે અને પાડોશી સાથે હસી મજાક કરે છે. ટેલિવિઝનમાં તમને શું જોવું ગમે છે? કેમ? ટેલિવિઝનમાં મને કાર્ટૂન, ક્વિઝ, બાળકોની સિરિયલ જેવી કે છોટા ભીમ, હનુમાન, બહાદુર બાળકો વગેરે જોવું ગમે છે, કારણ કે કાર્ટૂનથી મને ખૂબ જ મજા આવે છે. ક્વિઝ દ્વારા નવું શીખવાનું જાણવા મળે છે તથા બાળકોની સિરિયલોથી મને પ્રેરણા મળે છે. તેનાથી મારા જીવનમાં સાહસના ગુણ કેળવાય છે. તમારા ઘરમાં કયા કયા કામ માટે વધુ પાણીની જરૂર પડે છે? અમારા ઘરમાં નહાવામાં, કપડાં અને વાસણ ધોવામાં તેમજ સફાઈમાં વધુ પાણીની જરૂર પડે છે. તમારી આસપાસ રહેતા પુરુષો અને સ્ત્રીઓ કેવા કપડાં પહેરતા હોય છે? અમારી આસપાસ પુરુષો ધોતિયું, જબ્બો, પેન્ટ, શર્ટ, ટી શર્ટ, કેડિયું, ચોરણો, કોટ, પાઘડી વગેરે પહેરે છે, જ્યારે સ્ત્રીઓ સાડી, ચણિયો, બ્લાઉઝ, પંજાબી ડ્રેસ વગેરે પહેરે છે. આધુનિક સમયમાં પુરુષો અને સ્ત્રીઓ ટી શર્ટ અને શર્ટ અને જીન્સના પેન્ટ પણ પહેરતા જોવા મળે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશનની ચર્ચા થઈ. તો આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરજો અને તમારે આગળના પેપરમાં કેટલા માર્ક્સ આવશે કમેન્ટ કરજો. તો બધાને સારા માર્ક્સ માટે શુભકામનાઓ. ઓલ ધ બેસ્ટ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.